સાહેબ ગંગામાં હું ગમે ત્યાં ડૂબક્યું મારો, આ દુનિયામાં પાપ કર્યા પછી કોઈ એવી તાકાત નથી કે પાપને કોઈ દિવસ આ દુનિયાના ચોકમાં માણસને ન ભોગવવું પડે. હા, સારા કામ કરો ને તો ઓળખ્યું તો માનો વ્યાજ ન લે એટલી રાહત મળે, બાકી તો ચક્રવૃદ્ધિ લાગે ને યાર. આ રૂપિયા દેવા કે જેવી તેવી વાત છે સાહેબ. માણસ ગયો મને એક જણો રજીત હતા કાયમ એક બ્રાહ્મણ ને ફોન કરે, કદાચ જમી લીધું કા? હા કે ફોન મૂકી દે. વરી બીજેથી ફોન કરે, કદાચ જમી લીધું કા? વરી ફોન મૂકી દે. વરી ત્રીજેથી ફોન કર્યો, કદાચ જમી લીધું? એટલે અદાએ પૂછ્યું તું મને કાયમ હું કામ જમવાનું પૂછો? એ કે મેં નિયમ લીધું છે કે બ્રાહ્મણ ને જમાડી અને પછી જમવું. હવે ફોનમાં જે જમાડતો એની પાસે તમે કાઢી હું લ્યો? એ તો મા બાપ ના સંસ્કાર આવે સાહેબ. પૂંજા બાપા ના સંસ્કાર છે, કરશનભાઈ ને રામભાઈ માં ઉતર્યા એના સંસ્કાર છે, નિલેશભાઈ હિમાંશુભાઈ એમનો જે પરિવાર છે. કારણ કે સંસ્કાર મા બાપ ના જ આવે, પાડોના ન આવે. જો પાડોના આવતા હોત ને તો શંકર ભગવાન ભેગા ભૂતડા આખી જિંદગી રહ્યા, એક જ છોકરા ગણેશ જેવા થયા નહીં. ભૂતના પેટના ભૂત જ થાય. જેના મા બાપ છે સંસ્કાર મા બાપ ના આવે ને પાડોના થોડા આવે. આપણે એટલે ગામડાની કહેવત છે કુવામાં હોય તો હવેડામાં આવે, કુવામાં જ ન હોય સાહેબ. મારી પાસે જે છે એ હું તમને આપવાનો, એથી વિશેષ હું આપી ન શકું. આ બાપ દીકરો બે બેઠા હતા ને એટલે એને બાપા એને છોકરાને કીધું ઉભો થઈને પાણી ભર લેતો. તો છોકરો હું નહીં ભરું. તો એ બાપાને એમ થયું કે આ 6 મહિનાનો તો મારે ખંભે બેઠો, તેથી એટલું જો મેં કર્યું હોત ને તો આજ નડત નહીં. આ હું નહીં ભરું. તો નાના છોકરા સામે જોયું તો નાનો છોકરો કે બાપુજી મોટો ભાઈ તો એવો છે, એ ગમે એ બોલ્યા રાખે, એના સામું જોતા નહીં. તમે ઉભા થઈને પી આવો ને મારા હાટું ભરતા આવજો. આ પરજામ કાઢી હું લ્યો તમે? આવું નાનું ગામડું છે દેરોદર જેવું. ગામડા તો ગામડા છે ને, ચબૂતરા ચોરા હોય, ઘરના દૂધના ઢોરા હોય, ઘર ખેતર ને પાદર હોય, પ્રેમ ભાવ ને આદર હોય, હવા ઉજાસ મજાના હોય, દૂધ ગીતણા ખજાના હોય, ગાય ગોવાળ ને ગાડા હોય, ધણખોર ને વડી પાટા હોય, હઈ હોતાર ને મોચી હોય, વાણંદ કુમાર ને ગાતી હોય, રસ્તા કાચા પાકા હોય, હેરીએ હેરીએ નાકા હોય, કેડી વાંકી ઝૂકી હોય, બાયુની કમરે કૂંચી હોય, કુવા તળાવ ને આરા હોય, વરસાદ પડેથી ગારા હોય, ગામમાં એક ગોર હોય, હારા કામમાં મોર હોય, રૂપ નીતરતી નારી હોય, જેની આંખું તેજ કટારી હોય, લાજ શરમની મારી હોય કે પાદરની પનિયારી હોય, આંગણું ગાડથી લીપેલ હોય, પાછું દિવેલિયાથી દીપેલ હોય, આંગણ તુલસીનો ક્યારો હોય ને સંતોનો ઉતારો હોય. હેર કરતા હારું હોય, ગામડું મારું પ્યારું હોય, મારું તમારું ગામ જે સંસ્કારની વારસાઈ મને તમને જે દઈ અને આ જગતના ચોકમાં એને જે ઉપકાર કર્યો છે, એટલે જોગીદારની એક કડી ગમે કે અમને યાદ આવ્યા ઘર આંગણા રે, કે રમતા બમતા જ્યાદન રાત, કે વાલી લાગે વતન યાદ. અમને યાદ આવ્યા ઘર આંગણા રે. આપણા આંગણાની શું ખાસિયત હતી? આંગણે ગાર ગોર માટી ના ઓટલા રે, માવડીના હાથના ઉના ઉના રોટલા રે, કે ઢળતી ઓલી શીતળ લીમડાની છાય, મને જ્યાં વઢતું ન કોઈ કાય. અમને યાદ આવ્યા ઘર આંગણા રે. એ પોતાના બાપ દાદાના આંગણામાં આવી. એક વાત તમે યાદ રાખજો, આ દેવાવાળા છે ને, અમે તો દરેક પ્રોગ્રામમાં અમને ખબર હોય રૂપિયો આપવો બહુ અઘરો છે સાહેબ. તમારામાં દાતારીની સર્કિટ પડી છે તો તમે આપી શકો, બાકી મેં કરોડપતિ ભિખારી જોયા છે કરશનભાઈ. ભિખારી કઈ રૂપિયા ન હોય એને ન કહેવાય, મનના ભિખારી. કરોડપતિઓ
આ એક ભિખારીએ લોટરી લીધી ને એમાં 2 કરોડનું ઇનામ હતું. એક જણાને કે તને 2 કરોડ રૂપિયા લાગશે તો હું કરી? એ કે હું પ્રાઇવેટ મંદિર બનાવીને એકલો બેઠો બેઠો ભીખ માગી, બાકી ભીખને તો નહીં જ મૂકું. હવે કેટલી આડમાં ઘરી ગઈ છે. રૂપિયા આપવા બહુ અઘરી વાત છે. આંગણે ગાર ગોર માટીના ઓટલા અને માવડીના હાથના ઊના ઊના રોટલા. મળ્યું હોય તો આપવું, અમારો ત્રાપજકર લખે કે હું કાણાઈ હાડ પાડોશી ના બાળ ને કાજે મુઠ્ઠી ચડ નાખતો જાજે રે, તને મળ્યું હોય તો આપતો જાજે. હુકાના હાડ પાડોશીના બાળને કાજે મુઠ્ઠી ચડે નાખતો જાજે. એ માનવ તને મળ્યું છે તો આપતો જાજે. મળે એક નંબર છે, હારી જગ્યાએ વાપરવું બીજી નંબર છે. રૂપિયો મળે એક બાબત છે, એને હારી જગ્યાએ વાપરવું એ બીજી બાબત છે. આ રૂપિયા કરશનભાઈ અને એના પરિવારે આ પેઢી દર પેઢી જ્યાં લગી આ સમાજ રહે ને, કરશનભાઈ કલ્પના તો કરો, આ સમાજમાંથી કેટલા બધા પ્રભુતામાં પગલા પડશે. સાહેબ મોટો માણસ તો ગમે એવી વ્યવસ્થા કરી લઈએ, ધ્યાન તો નાનાનું જ રાખવાનું છે. અને મોટા છે બીજી આમાં કોઈ કરશનભાઈ વાત જ નથી. આપણને આપણી સ્પીડની ખબર પડી જાય. રણજીત હતા એક જણો નેનો લઈને જતો, મારી ફરમાઈશ છે કે હું ચોક્કસ પૂર્ણ કરીશ અમારા રાજાભાઈની વેજાભાઈની બધાની, પણ હું આ થોડોક જરીક ઢોરો જડી જાય અને આની વગાડ્યું બહુ તેને જરીક પોરો અમારા એકાબીજાનું બેયનું હોય. કારણ કે એ કહેતા હોય સીધા ગાતા નહીં ને કે આજ ભોણિયું આવ્યું છે. આપણને આપણી સ્પીડની ખબર પડી જાય. એક નેનો ગાડી જતી હતી ને કરશનભાઈ, તો નેનો ગાડી ખોટવાઈ ગઈ. ખરુણભાઈ નેનો ગાડી ખોટવાઈ ગઈ, ને ઉભી રહી. હવે એ ગાડી વાળો બિચારો હમી નમી કરતો હતો, એમાં મર્સિડીઝ વાળો નીકળ્યો. એટલે મર્સિડીઝ વાળા ગાડી ઉભી રાખી નેના વાળાને એટલું પૂછ્યું શું થયું ભાઈ? કે ખબર નહીં કાંઈક બગડી ગઈ. એક વાત યાદ રાખજો, મર્સિડીઝ વાળો નેનો વાળાના હમાર પ્રચાર પૂછે છે ને ત્યાં લગી એના ફરિયામાં ક્યાંક સત્યું છે, એ વાત પાકી છે. મર્સિડીઝ વાળો નેના ગાડીના સમાચાર પૂછે શું થયું? કે ગાડી બગડી ગઈ છે. કે હું કરશો? કે 15-20 કિલોમીટર છેટું ગામ છે, રિપેરિંગ કરાવી લઈ, પણ લેમ્પ શેમાં લઈ જાઓ? હવે કોક હમણાં નીકળશે. તો મર્સિડીઝ વાળો કહ્યો તમને કઈ વાંધો ન હોય તો મારી ગાડીમાં બાંધી દો. ઓલો ગાડીનો જાણકાર માણસ હતો કે મને બાંધવામાં વાંધો નથી, પણ તમારે બીજો ટાપ છે 140 પડે અને આ નેનો 40 ની સ્પીડ માન ખમી હકશે, મારે વાહે બાંધવી કેમ? એટલે મર્સિડીઝ વાળાએ કીધું તમે ચિંતા કરો માં, હું 30, 40, 50 આકી, છતાં જો હું વધુ આકું તો તમારે ડીમ ફૂલ કરવી એટલે મને ખબર પડી જાય કે મેં સ્પીડ કરી. એ બરોબર છે, બાંધી દીધી. 30, 40 મર્સિડીઝ જતી હતી અને એમાં બાજુમાંથી BMW નીકળી અને મર્સિડીઝ વાળાને મગજ ગયો એમ તારી પાસે ગાડી છે ને અમારી પાસે નથી. ઈ ભૂલી ગયો વાહ નેનો બાંધી. આપણને તકલીફ તો આપણી કોક સાઈડ કાપે તઈ જ પડે છે. તારી પાસે ગાડી છે ને અમારી પાસે ગાડી નહીં હોય, હા ને ઝાર કરી મર્સિડીઝ. નેનો તો ગધેડાનો ડબ્બો જાય એમ જાય. એને એમ પૂરું ઈ ડીમ ફૂલ. પણ ઓલાને તો BMW દેખાતી, તેમાં ટ્રાફિક જમાદાર પાસેથી નીકળી હળહળ કરતી મર્સિડીઝ વાહન નેનો ઉલરતી જાતી હતી. એના સાહેબને ફોન કર્યો કે સાહેબ કે હા કે 120 ની સ્પીડે મર્સિડીઝ નીકળી. સાહેબ કે 140 ની સ્પીડે હાલે. એ કે હાલે એની અરે ના નથી, પણ વાહન નેનો વાળો સાઈડ માગે. હવે સાઈડ માગે કે હલવાનો હોય તો એને ખબર હોય. એટલે મર્સિડીઝ ની વાહે તમારી તકલીફ જો ઢહડાવાની હોય ને તો બંધાવું, બાકી નેનોમાં જે આનંદ આપણને ખબર પડી જાય. કારણ કે બધાય ને આય અને જ્યારે જેની જરૂર હોય ત્યારે આવે. સાહેબ હું હમણાં આઈમાં પાસે બેઠો હતો, હતા જાગતી જ્યોત નેરાણાના પાદરમાં. દેવરાજભાઈ આ ધરતી એ પૂતિયાઈ જેવા ભગવતી દીધા છે તો કરશનભાઈ જેવા દાતાર પણ દીધા છે. આ ધરતીના જ આ જગતના ચોકના આ બધા મહામાનવો છે. તમને બહુ ખ્યાલ ઓછો હોય છે દેવરાજભાઈ, આ ઘેડની ભૂમિ છે. સંસ્કૃતના વિદ્વાન માણસ પાસેથી મને જાણવા એવું મળ્યું હતું, મને કે દેવરાજભાઈ ઘેડનો એક અર્થ છે અમૃત થાય છે. ત્યારે મને એમ થયું કે થાતો જ હશે, કારણ કે જે ધરતીના ચણા એટલા મીઠાશવાળા હોય, જે ધરતીની જુવાર એટલી મીઠાશવાળી હોય, એ ધરતીમાં કાંઈક તો હોય છે ને કે જે ભૂમિમાં તમે વાવો અને આવી મીઠાશ આવતી હોય તો માણસ તો એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ જાગતી જ જગદંબા આઈમાં હું બેઠો, અડધી કલાક આઈમાં પાસે બેઠો. મને એ કહેતા મને
કરશનભાઈ જેવો માણસ આ જગતના આ ઘણા બધા માણસોના એને બધી એની જીવનની વાતો હું પૂછતો હતો કે માં અમે હોનબાઈ માને તો નથી જોયા. આતા મને એની એક વાત બહુ ગમી. હું ઊભો થયો ને પછી મને એમ થયું કે આઈમાં એક ફોટો પડવું. તે કેશુભાઈ કરીને કહેતા એની આઈમાં કીધું કે આઈમાં તમે દેવરાજભાઈ માથે હાથ રાખો ને એટલે ફોટો પાડી લઈએ. સાહેબ 90 વર્ષની જગદંબા જેવી ઈ એમ બોલેલી ચારણના દીકરાની માથે હાથ હું ન રાખી હગું. મારી તાકાત નથી હું ચારણના દીકરાને માથે હાથ રાખી હગું, એને ખંભે હાથ રાખી હગું. આવા જેના જીવન હોય અને આ જેટલા ચારણ પ્રત્યે સમર્પિત હોય ને એને સોનલ જેવી જગદંબા મળે. અને એને માથે જે ભેરિયો હોય ને એ ઉતારીને એમ કે પુતલ આ ભેરિયાની પૂજા કરજે. આ ભેરિયાની ભભક એક દિવસ એવી આવશે કે જગતના ચોકમાં જળહળતું છે એ જગદંબા જેવું નામ થાય. એ માં હોનલ જ્યારે જરૂર હતી ત્યારે અમારા સમાજમાં જાગતી જ્યોત જેદી જન્મીને અને જ્યારે જેની જરૂર હોય ને એ આવશે. આ અસ્તિત્વની વ્યવસ્થા છે, આમાં નવી વાત છે જ નહીં કઈ. આ રામ વયા ગયા, કૃષ્ણ વયા ગયા, સિકંદર વયા ગયા, પોણી ધરતી જેની પોતાને તાબે કરી લીધી એવા માણસો વયા ગયા. અહીં કોઈ રહેવાનું નથી સાહેબ. આપણે ખોટી ચિંતા થાય, આપણા બાપ દાદા ચિંતા આપણે કરીએ ને એવી જ કરતા. આપણે એવી જ ચિંતા થાય ને ગમે નહીં હોય તમારી પ્રજા શું કરશે. આપણા બાપ દાદા આવું જ વિચારતા હતા. એ બધાના ફોટા આપણા ઘરમાં છે, આપણે કઈ દુખી છે. આપણા છોકરા તો જલસા કરશે, એ તો વાઇટ જોવે કે આ જાય ભેરી મર્સિડીઝ જોડાવવી. એવો એમ હોય તો કાઢી નાખજો કે અમારા હિસાબે છે. આ એવું કઈ છે જ નહીં આ દુનિયામાં. હા, તમને ભગવતીએ સમજણ દીધી છે, સંસ્કાર દીધા છે અને સારા કામમાં તમારી લક્ષ્મીનો ઉપયોગ થાય છે ને. કારણ કે 3 પેઢીના પુણ્ય ભેરા થાય ને ત્યારે એક દાતાર જન્મે, 7 પેઢીના પુણ્ય ભેરા થાય ને ત્યારે એક સંત જન્મે અને 100 પેઢીના પુણ્ય ભેરા થાય ને ત્યારે ભગવતી જેવી જગદંબા જન્મે. પેઢીઓના પુણ્ય વગર આ દુનિયાના ચોકમાં કોઈને કાંઈ મળતું નથી.